આગળ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખના આગમન પ્રવેશને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં ભાજપના પ્રદેશ યુવા મોરચા પ્રમુખ રુચિતભાઈ, કાર્યક્રમ સંચાલક દવે, જિલ્લા પ્રમુખ ભીખાજી ડામોર, પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ ધારાસભ્યો અને 500થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આગામી 18મી નવેમ્બરે નવીન ચૂંટાયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અરવલ્લી જિલ્લાના પ્રવાસે આવવાના હોવાથી આ બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા નવા અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માનો 18મી તારીખે અરવલ્લી જિલ્લાનો પ્રવાસ છે. એમાં અનુસંધાને અમારા અરવલ્લી જિલ્લાની આજની કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલ હતી. તેમાં અમારા પ્રદેશમાંથી પ્રદેશના પૂર્વ યુવા મોરચાના પ્રમુખ આદરણીય રુચિતભાઈ અને આ કાર્યક્રમનું સંચાલન કરે છે એવા ધવલભાઈ દવે હાજર હતા. અને મોટી સંખ્યામાં અમારા ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો, ચૂંટેલા પ્રતિનિધિઓ લગભગ 400થી 500 સંખ્યા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું આખું સુચારું આયોજન અમે કરેલ છે.